પછી પીરિયડની આપણે વાત નીકળી છે ત્યારે પીરિયડમાં ઘણી સ્ત્રીઓને અસહ્ય દુખાવો થતો હોય છે, પેઇન થતું હોય છે. તો આને રોકવા માટે કોઈ મેડિસિન લેવાય કે કોઈ ઘરગથ્થુ ઉપાય છે જેના દ્વારા આપણે રોકી શકાય? કેમ કે આ તો દર મહિનાની પ્રોસેસ થઈ ને. યસ. હવે તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. પહેલાં તો પીરિયડ શું છે? એ પરમેનન્ટ ઇલાજ છે કે લાઈક આપણે 2 મહિના મેડિસિનથી ચલાવી લીધું તો આનો કોઈ પરમેનન્ટ ઇલાજ છે કે પછી આપણે અમુક 6 મહિનાનો કોર્સ કર્યો મેડિસિનનો ત્યાર પછી હવેથી ક્યારેય નહીં થાય એવું કંઈ? બહારથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી અબોર્શન પિલ્સ લઈ લો તો ત્યાં જ ફાટી જાય અને એ પછી એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. નોર્મલી બધાને ખબર જ હોય કે મેનનું ઇજેક્યુલેશન થઈ જશે એટલે એનું જે ડિસ્ચાર્જ થઈ જાય એટલે એનું સેટિસ્ફેક્શન મળી ગયું. પણ ફિમેલ માટે એવો કોઈ પોઈન્ટ છે અથવા તો એવું કોઈ સાઇન છે જેનાથી મેલને ખબર પડે કે આને ફૂલી સેટિસ્ફાઈડ છે? એવું પહેલાં તો પેનિટ્રેશન કરવાથી ફિમેલ ક્યારે સેક્સ્યુઅલી મતલબ કે ફિમેલ ક્યારે સેટિસ્ફાઈ નથી થતી. હે ઓર્ગેઝમ પેનિટ્રેશનથી નથી થતું. ઓર્ગેઝમ કે આયુર્વેદના મહર્ષિ જે સુશ્રુત હતા એનું જે ગ્રંથ છે સુશ્રુત સંહિતા એમાં મેન્શન કરવામાં આવ્યું છે કે જો પુત્રની ઈચ્છા હોય તો ઋતુકાળ ઇન કેસ ઋતુકાળ મીન્સ બોલે તો પીરિયડ પછીના સ્ત્રીએ ઇન્ટરકોર્સ કરવો જોઈએ. અને જો બેબી ગર્લ જોઈએ તો આવું હોય છે. હું બુક લઈને આવ્યો તો એટલે જ તે રેફરન્સ માટે. કેમ છો મેમ? એકદમ ફાઇન. તમે કેમ છો? અરે બહુ મજામાં. તમારા વિડીયો મેં રીલ્સમાં ને એમાં જોયા હતા. તમે લોકોને અવેર કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પણ છતાં ઘણા ક્વેશ્ચન એવા હોય છે જે લોકોના મગજમાં હોય અને એ ઘણીવાર પૂછતા શરમાતા હોય. કેમ કે આપણે નોર્મલી સમાજમાં આ એક સેક્સ બાબતે અથવા તો પ્રેગ્નન્સી બાબતે અવેરનેસ નથી. કેમ કે આપણને સ્કૂલમાં ભણાવવામાં નથી આવ્યું અને એના કારણે ખોટી માન્યતાઓ ઘણી હોય છે. એ પછી કોઈ પણ રિલેટેડ ટોપિક હોય, સી સેક્શન હોય કે પ્રેગ્નન્સી હોય કે કોઈ પણ હોય, તો આપણે એને આજે દૂર કરવાની ટ્રાય કરશું અને ઓડિયન્સને વેલ્યુએબલ જે આપણો વિડીયો જોવે એને વેલ્યુએબલ ઇન્સાઇટ મળે એવો આપણે કોશિશ કરશું. તો ફર્સ્ટલી સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, લોકોના સૌથી વધારે મેનમાં પૂછાતો ક્વેશ્ચન કે સેક્સનો આઇડલ ટાઈમ શું હોય? સેક્સનો આઇડલ ટાઈમ એવો કોઈ ટાઈમ નથી હોતો. જેમ એક બાળક જન્મે છે, બાળક ચાલતા શીખે છે, બોલતા શીખે છે, એ રીતે સેક્સનો કોઈ પણ જાતનો આઈડિયલ ટાઈમ નથી હોતો. પણ સેક્સ કઈ રીતે કરવું, પેનિટ્રેશન કઈ રીતના કરવું, સાચી જગ્યાએ પેનિટ્રેશન થવું એ જરૂરી છે. હવે તમે ટાઈમની વાત કરો છો તો સ્પેશિયલી જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એ લોકોમાં ફિમેલ જ્યારે ઓવ્યુલેટરી ટાઈમમાં હોય, મતલબ કે જ્યારે એમનું બીજ બનતું હોય, બની અને છૂટું પડે એ ટાઈમ એને ઓવ્યુલેશન કહેવાય. એ ટાઈમમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય તો પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ વધારે છે. ઓકે, મતલબ કયો ટાઈમ કીધો? લાઈક પીરિયડ હોય 4-5 દિવસના પીરિયડ પૂરા થયા પછીથી 10 દિવસ કે 15 દિવસ એવો કોઈ ટાઈમ? જો જે લોકો હાઇજીન મેન્ટેન કરે છે, કે જે લોકોને વધારે ચોખ્ખાઈ ગમે છે, એ લોકો પીરિયડ પછી જ્યારે કોઈ પણ ફિમેલને પીરિયડ પતી જતું હોય એના પછી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય. જે લોકોને હાઇજીન મેટર નથી કરતું ને જે લોકોને સેક્સ્યુઅલ પ્લેઝર જોઈએ છે એ લોકો પીરિયડ દરમિયાન પણ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય છે. હવે રહી વાત પ્રેગ્નન્સી જે લોકોને પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે એના માટેનો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટેનો આઈડિયલ ટાઈમ પીરિયડ પતી છે પછી 3 થી 4 દિવસ પછી સ્ટાર્ટ થતો હોય છે અને અમુક ટાઈમ પછી પીરિયડના 20 કે 21 કે 22 દિવસ સુધી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી શકાય છે. બટ તમે કીધું કે ઘણા સેક્સ્યુઅલ પ્લેઝર માટે પીરિયડ્સ દરમિયાન પણ સેક્સ કરે છે, તો એ શું યોગ્ય છે કે નહીં? હા, યોગ્ય છે, પણ તમે એના માટે પ્રોટેક્શન યુઝ કરો તો વધારે સારું રહેશે. કેમ કે જ્યારે ફિમેલ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં હોય ત્યારે આપણને બધાને ખબર છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં બ્લીડિંગ થતું હોય યોની માર્ગમાંથી, તો એ ટાઈમે ઇન્ફેક્શન ના લાગે, કેમ કે બ્લડમાંથી બધાથી વધારે ઇન્ફેક્શન ફેલાતું હોય, તો એ ટાઈમે ઇન્ફેક્શન ના લાગે એટલા માટે પ્રોટેક્શન યુઝ કરવું જરૂરી છે. પીરિયડ દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી શકાય છે. જે લોકો હાઇજીનને નથી માનતા અને જે લોકોને પ્લેઝર માટે કરવું છે એ લોકો કરી શકે, પણ પ્રોટેક્શન યુઝ કરીને, જેના લીધે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન મેલ પાર્ટનરને કે મેલનું ફિમેલ પાર્ટનરને ના લાગે. ઓકે, તો મતલબ આ જે યુટીઆઈ છે એ આનાથી થાય છે? યુટીઆઈ નો, યુટીઆઈ ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ. યુટીઆઈ મતલબ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. યુરિનરી મતલબ કે પેશાબની કોથળી છે એમાંથી જે ઇન્ફેક્શન જનરેટ થાય છે એને યુટીઆઈ કહેવાય. શારીરિક સંબંધ વજાઈનામાં રાખવાનો હોય. એક સ્ત્રીના શરીરમાં પ્રજનન તંત્રમાં સ્ત્રીનું ગર્ભાશય એની ઉપર
મૂત્રાશયની કોથળી હોય, મતલબ કે આપણી પેશાબની કોથળી સ્ત્રીના શરીરમાં, એની નીચે તરત જ ગર્ભાશય હોય અને એની તરત જ નીચે લેટ્રિનની, મતલબ કે આપણે સ્ટૂલ પાસ કરવાની કોથળી હોય, રાઈટ. તો વજાઇનામાં જે ઇન્ફેક્શન થાય છે એ વજાઇનાઇટિસ હોય, પણ યુટીઆઈ મતલબ કે એ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. એને અને સેક્સ્યુઅલ રિલેશનને કોઈ પણ જાતનું લેવા દેવા નથી. ડ્યુરિંગ પીરિયડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે તો યુટીઆઈ થવા માટે કોઈ પણ જાતનું એવું કોઝ કારણ નથી કે એના લીધે જ યુટીઆઈ થાય. બરાબર. તો જે તમે કીધું કે વજાઇનલમાં જે ઘણી વખત કેવું થાય, આફ્ટર સેક્સ સમ ફિમેલ ફેસ કે ખંજવાળ આવે અથવા તો એને બળતરા થાય, તો આનું શું રીઝન? વજાઇનાઇટિસના ઘણા બધા રીઝન છે. જેમ કે વજાઇનાની જગ્યાએ હાઇજીન મેન્ટેન ના થતું હોય, ચોખ્ખાઈ મેન્ટેન ના થતી હોય તો પણ થતું હોય. ઘણી વખત પુરુષ પાર્ટનર સાથે શારીરિક સમાગમ રાખ્યા પછી જો એ અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ હોય, પ્રોટેક્શન યુઝ ના કર્યું હોય અને પછી ઇન્ટરકોર્સ કર્યું હોય તો પુરુષ પાર્ટનરનું ઇન્ફેક્શન ફિમેલને લાગવાના ચાન્સીસ વધારે છે. ઘણી વખત પબ્લિક ટોયલેટનો યુઝ થઈ ગયો હોય તો પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. ઘણી વખત પીરિયડ દરમિયાન હાઇજીન મેન્ટેન ના થયું હોય, સેનિટરી પેડ એમનેમ રાખી દીધું હોય. આઈડિયલી જે સેનિટરી પેડ ચેન્જ કરવાનો ટાઈમ 3 થી 4 કલાકનો હોવો જોઈએ, એના બદલે ઘણા લોકો એવું કરતા હોય કે 6 થી 7 કલાક સુધી એ સેમ સેનિટરી પેડ્સ રાખતા હોય તો એના લીધે પણ વજાઇનામાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. જે લોકોનું વોટર ઇન્ટેક એકદમ પુઅર છે એ લોકોને પણ વજાઇનાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે. જે લોકો વજાઇનલ વોશિશ યુઝ કરે છે, માર્કેટમાં જે વજાઇનલ વોશિશ મળે છે એ લોકો એમ કહે છે કે અમે તમારા વજાઇનલ ઇન્ફેક્શનને દૂર કરી દેશો. એવું નથી હોતું, એ બધું વાહિયાત હોય છે. એનાથી ઉલટાનું વજાઇનલ ઇન્ફેક્શન વધે છે, રાઈટ. તો વજાઇનાઇટિસના ઘણા બધા કોઝ હોય છે. મતલબ એવું કોઈ ફિક્સ રીઝન નથી કે આના લીધે જ થાય. એટલે જો તમને થયું હોય તો કોઈ સારા ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો. અરે ઘણી વખત તો અમારી પાસે પેશન્ટ આવે છે, આગલી વખત વજાઇનાનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને અમે એને પ્રિસ્ક્રિપ્શનમાં મેડિસિન્સ લખી હોય તો બીજી વખત વજાઇનાનું ઇન્ફેક્શન લાગે તો સેમ એજ મેડિસિન એટલે માર્કેટમાંથી લઈ લે. એટલે એની ગણતરી એવી કે ફર્સ્ટ ટાઈમ એવું થયું હતું એટલે આ મેડિસિન આપી હતી, એટલે ફરી વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવા એની ફી આપી એના કરતાં આપણે સાથે જ લઈ લે. પણ જે પણ ફિમેલ્સ આ પોડકાસ્ટ જોવે છે, આઈ રિક્વેસ્ટિંગ ટુ ઓલ ધી ફિમેલ્સ આઉટ ધેર કે જે પણ વજાઇનલ ઇન્ફેક્શન લાગે છે તો કોઈ પણ જાતની માર્કેટમાંથી કે કોઈ પણ વોશિશ લઈને યુઝ નહીં કરો. તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમારું પર વજાઇનલ એક્ઝામિનેશન કરશે. ઘણી બધી ટાઈપના વજાઇનલ ઇન્ફેક્શન હોય છે, એ રૂલ આઉટ થયા પછી ડૉક્ટર તમને જે મેડિસિન્સ આપે છે, અલગ અલગ ઇન્ફેક્શનની અલગ અલગ મેડિસિન્સ હોય, એ મેડિસિન્સ લો. ઘરે કોઈ પણ જાતના ઘરગથ્થુ ઇલાજ ના કરો. પછી પીરિયડની આપણે વાત નીકળી છે ત્યારે પીરિયડમાં ઘણી સ્ત્રીઓને અસહ્ય દુખાવો થતો હોય છે, પેઇન થતું હોય છે. તો આને રોકવા માટે કોઈ મેડિસિન લેવાય કે કોઈ ઘરગથ્થુ ઉપાય છે જેના દ્વારા આપણે રોકી શકાય? કેમ કે આ તો દર મહિનાની પ્રોસેસ થઈ ને. યસ. હવે તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. પહેલાં તો પીરિયડ શું છે? પીરિયડ મતલબ કે સ્ત્રીના ગર્ભાશયની અંદર જે ગર્ભાશયની દિવાલ બનેલી હોય છે એ દિવાલ એક્સપલ્સ આઉટ થાય છે, જેને અમે શેડિંગ કહીએ છીએ. એ બહાર નીકળે છે ત્યારે યુટ્રસની અંદર કોન્ટ્રેક્શન થાય છે. એ કોન્ટ્રેક્શનના લીધે પેઇન થાય છે, જેને ડિસ્મેનોરિયા કહેવાય મેડિકલની ભાષામાં. હવે ઘણા બધા લોકો એવું માનતા હોય કે પેઇન કિલર લઈએ તો ઠંડક થઈ જાય, કે ભવિષ્યમાં તમે પેઇન કિલર લો તો તમે માં નહીં બની શકો, કે પેઇન કિલરથી કેન્સર થઈ જાય, કે પેઇન કિલરથી બ્લડ ફ્લો ઓછો થઈ જાય. પેઇન સહન કરવા કરતાં પેઇન કિલર લેવી વધુ જરૂરી છે. પણ ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં ગયા વગર ડૉક્ટર પાસે જઈને તમે એ પ્રિસ્ક્રિપ્શન લેવડાવો. ઘણી બધી ફિમેલ્સને અમે લોકો હોટ બેગનો શેક કરવાનો કહેતા હોય છે, ગરમ કોથળીનો શેક કરવો જોઈએ પેડુના ભાગમાં. જિંજર ટી પી શકાય, હળદરવાળું દૂધ પી શકાય. તમને જે ખોરાક ભાવતો હોય એ ભાવતો ખોરાક, તમે ડાર્ક ચોકલેટ લઈ શકો છો, ફાસ્ટ ફૂડ નહીં ખાવાના, ડાર્ક ચોકલેટ તમે લઈ શકો છો. પાણી વધારે પીવું જોઈએ કે જેના લીધે તમારા પેઇનમાં જે પીરિયડ પેઇન થતો હોય, પીરિયડના ક્રેમ્પ્સ આવતા હોય એમાં રાહત મળે. પીરિયડ ક્રેમ્પ્સની મેડિસિન તમે અવશ્ય લઈ શકો છો. સહન કરવા કરતાં લઈ લેવી વધુ સારી, પણ બેટર ટુ કન્સલ્ટ ગાયનેકોલોજીસ્ટ ફર્સ્ટ એન્ડ ધેન હેવ મેડિસિન. એટલે આનો કોઈ પરમનન્ટ ઇલાજ છે કે લાઈક આપણે 2 મહિના મેડિસિનથી ચલાવી લીધું તો આનો કોઈ પરમનન્ટ ઇલાજ છે કે પછી આપણે અમુક 6 મહિનાનો કોર્સ કર્યો મેડિસિનનો ત્યાર પછી હવેથી ક્યારેય નહીં થાય એવું કાંઈ? એવી કોઈ મેડિસિન્સ આવતી નથી કે 2 કે 3 મહિનાનો તમે કોર્સ કર્યો અને તમને પેઇન ના થાય. જેટલી વાર તમારું યુટ્રસની અંદર જે એન્ડોમેટ્રિયલ કેવિટી છે એ દિવાલ તૂટશે, યુટ્રસની અંદર કોન્ટ્રેક્શન થશે તો પેઇન થશે જ. થોડુંક સહન બી કરવું પડશે. આ ટાઈમ એવો હોય છે,
પીરિયડ દરમિયાન એટલા બધા સિવિયર ક્રેમ્પ્સ આવતા હોય છે, જેવું લેબર પેઇન થતો હોય ને એવો પીરિયડનો ક્રેમ્પ્સ હોય છે. મૂડ સ્વિંગ્સ થતા હોય, અમુક લોકોને ખાવા પીવાનું ના ભાવતું હોય, નોશિયા થતા હોય, ચક્કર આવે, માથું દુખે. તો આ ટાઈમ દરમિયાન તમારા ફેમિલીનો સપોર્ટ હોવું જરૂરી છે. તમે હેલ્ધી ડાયટ લઈ શકો, બહારનું આચર કુચર ખાવા કરતાં ઘરનું જે તાજું બનાવેલું હોય હેલ્ધી ડાયટ તમે લો, ભરપૂર માત્રામાં પાણી પીઓ, જ્યુસીસ લો, ડાર્ક ચોકલેટ લો, આરામ કરો, સરખો આરામ કરો, જેનાથી તમારો પીરિયડ પેઇન ઓછો થઈ જશે. અને જરૂર પડે તો મેડિસિન્સ પણ લો. ઓકે, આપણે પ્રેગ્નન્સીની વાત કરીએ તો જ્યારે કોઈ કપલને પ્લાન કરતા હોય કે ભાઈ હવેથી આપણે બાળકનું પ્લાનિંગ કરે છે, બરાબર, તો એની માટે આઈડિયલ ટાઈમ કેવો હોય, લાઈક એની કેવા પ્રિપેરેશન કરવા જોઈએ પહેલાં પ્રેગ્નન્સી પહેલાં, જેથી એને બાળક કહેવાય ને કે એક સારું હેલ્ધી બાળક જન્મે, એના માટે કોઈ પ્રિપેરેશન હોય છે? હા, 100%. સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ પણ કપલના મેરેજ થાય છે પછી અમુક ટાઈમ પછી એ લોકો ફેમિલી પ્લાનિંગ માટેનું વિચારે છે. ફેમિલી પ્લાનિંગ કરતાં પહેલાં અમુક રિપોર્ટ્સ ખૂબ જ જરૂરી છે. પહેલાં તો હસબન્ડ અને વાઈફને એનું બ્લડ ગ્રુપ કયું છે એ ખબર હોવી જરૂરી છે. જો વાઈફનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે તો ઘણી વખત ડિલિવરી પછી અમુક ઇન્જેક્શન આપવાના આવતા હોય છે. અને પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય તો 32 વીક્સ પછી પણ અમુક ઇન્જેક્શન આપવાના આવતા હોય છે. તો પહેલાં તો હસબન્ડ અને વાઈફને એનું બ્લડ ગ્રુપ ખબર હોવી જરૂરી છે. થેલેસેમિયાનું નામ આપણે બધાએ સાંભળેલું હશે કે થેલેસેમિયા એક બ્લડ ડિસઓર્ડર છે. છતાં થોડુંક એક્સપ્લેન કરી દેજો એના વિશે. થેલેસેમિયા એક બ્લડ ડિસઓર્ડર છે. જો હસબન્ડ થેલેસેમિયા માઇનર છે અને વાઈફ થેલેસેમિયા માઇનર છે તો આવનારા બચ્ચોમાં મોસ્ટ ઓફ ધી ટાઈમ કોઈ પણ જાતના ઇશ્યુઝ આવતા નથી. પણ જો હસબન્ડ અને વાઈફમાંથી ગમે એક જણાને થેલેસેમિયા મેજર છે તો બની શકે કે બચ્ચાને થેલેસેમિયા મેજર આવી શકે છે. આના માટેના અમુક ડ્યુરિંગ પ્રેગ્નન્સી રિપોર્ટ્સ થાય છે. આ રિપોર્ટ્સ પછી ડૉક્ટર ડિસાઇડ કરે છે કે હવે આ પ્રેગ્નન્સીને આગળ વધારવી કે નહીં, કે પછી ટર્મિનેટ કરવી. તેથી એ થેલેસેમિયા બંનેના એ પણ ખ્યાલ હોવી જરૂરી છે. ખાસ કરીને પુરુષ, ઘણી વખત એવું થતું હોય કે આપણે પુરુષ પાર્ટનરને ગણતા, મતલબ કે પુરુષ પાર્ટનર ઘણી વખત કલ્પ્રિટમાં આવતું જ ના હોય. કોઈ પણ કપલને પ્રેગ્નન્સી કન્સીવ ના થતી હોય એટલે ફિમેલ પાર્ટનરને આપણે કલ્પ્રિટ ગણી દેતા હોય કે ભાઈ તારામાં જ વાંધો છે. જનરલી પ્રેગ્નન્સી કન્સીવ ના થવા માટે 40% મેલ જવાબદાર હોય છે, 40% ફિમેલ જવાબદાર હોય છે અને 20% અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે. મતલબ કે બંનેના બધા જ રિપોર્ટ નોર્મલ હોય છે છતાં પણ પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. હવે મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પાર્ટ, કે જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એના પહેલાં ફિમેલ પાર્ટનરે અમુક ફોલિક એસિડની મેડિસિન સ્ટાર્ટ કરવાની હોય છે. પુરુષ પાર્ટનરને જો કોઈ એડિક્શન હોય, ટી, કોફી, આલ્કોહોલ, સ્મોકિંગ, તો એનાથી એને દૂર રહેવું જોઈએ, કેમ કે એના લીધે પણ ઘણી વખત પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. ડાયટ હેલ્ધી હોવું જોઈએ, ખોટા ના જોતા સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, બહારના ઠંડા પીણા, ફાસ્ટ ફૂડ કે પંજાબી ચાઇનીઝથી દૂર રહેવું જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ. આરામમાં આપણે અત્યારે શું કરીએ, જેવા આપણે રાતે ફ્રી થઈને એટલે મોબાઈલની સ્ક્રીન છે ને સ્ક્રોલ કરવા લાગીએ. એટલે ઊંઘને અત્યારે આપણે પ્રાયોરિટી નથી ગણતા, રાઈટ, મોબાઈલને પ્રાયોરિટી ગણીએ છીએ. તો મોબાઈલ સાઈડમાં મૂકી મિનિમમ 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ, આઈ રિપીટ, સાઉન્ડ સ્લીપ, એનો મતલબ પૂરતી ઊંઘ, સાઉન્ડ, એકદમ સરખી ઊંઘ લેવી જરૂરી છે. સ્ત્રી અને પુરુષ જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાન કરે છે ત્યારે અમુક પોઝિટિવ મેનિફેસ્ટેશન, પોઝિટિવ વિઝ્યુલાઇઝેશન, પાવર ઓફ વિઝ્યુલાઇઝેશનનો બહુ મોટો રોલ હોય છે. ખાસ કરીને સ્ત્રી પાર્ટનરે, પુરુષ પાર્ટનરે પણ ગર્ભ સંસ્કારની બુક વાંચવી જોઈએ. આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરીને જો સ્ત્રી અને પુરુષ પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો બાળક હેલ્ધી અને સંસ્કારી આવવાના વધારે ચાન્સ હોય છે. હા, એટલે તમે ગર્ભ સંસ્કારનું કીધું એટલે મતલબ હું એવું માનું છું કે ડૉક્ટર પણ માને છે કે ગર્ભ સંસ્કાર હોય છે. ફોર શ્યોર. તમારા જ્યારે બાળક માતાના પેટમાં હોય, 98% બાળકના મગજનો માનસિક વિકાસ માતાના ગર્ભમાંથી થઈ જાય છે. બાળક બધું સાંભળી શકે છે. પ્રેગ્નન્સીના અમુક ટાઈમ પછી બાળક હસબન્ડ અને વાઈફની ટોક પણ સાંભળી શકે છે, આજુબાજુ શું થઈ રહ્યું છે એ મહેસૂસ પણ કરી શકે છે. તમે જોજો ઘણી વખત બાળક છે ને જન્મ્યું હશે ને, એની મા જેમ એના મમ્મી એને કેરી કરશે ને એટલે બચ્ચું છાનું રહી જશે. શું કામ? કેમ કે પ્રેગ્નન્સીના 9 મહિના ને 15 દિવસ બાળકને એક હૂંફ મળેલી હોય એની માતાના તરફથી, અને એના માતાનો ટચ છે ને એને બધાથી વધારે એક સારો અનુભવ કરાવશે. એને એમ થશે કે નહીં, હવે હું સેફ છું. એટલે જેવી એમની મમ્મી એને કેરી કરશે એટલે બાળક ઋતુ બંધ થઈ જશે. બરાબર. તો આ વસ્તુ જરૂરી છે, ગર્ભ સંસ્કાર જરૂરી છે. એટલે ઘણા બધા ગર્ભ સંસ્કારને માનતા હોય, અમુક નથી માનતા, એટલે હા, ઇટ્સ જરૂરી છે. ઇટ્સ ધેર ચોઇસ. ઓકે, જ્યારે આપણે તમે એમ કીધું કે બાળકને એની માનો ટચ મળે, એટલે હું એવું ઇમેજિન કરું છું કે આપણે ક્યારેક ફરવા ગયા હોય 2-3 દિવસ પછી જ્યારે ઘરે આવીએ ત્યારે સુકૂન જે મળે એ રીતનું સુકૂન બાળકને મળે.
જ્યારે બાળક જન્મે છે ત્યારે અમુક ટાઈમ સુધી એને બહુ હેઝી દેખાતું હોય છે બધું, જેને આપણે ધૂંધળું કહીએ. અમુક ટાઈમ પછી એને પહેલાં તો બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતું હોય, પછી એને કલર્સ દેખાવા માંડે. આ ધૂંધળું દેખાતું હોય એટલે એને કોઈ પણ પર્સનનો ચહેરો ના દેખાય. દાદા દાદી હોય, નાના નાની હોય, મામા મામી હોય, પપ્પા મમ્મી હોય, પણ એની મધરનો ટચ એને યાદ હોય. એટલે જેવું મધર ગમે એવું હશે, મધર આજુબાજુ આવશે ને તો બાળક કેન ફીલ કે નહીં હવે મારા મમ્મી આવી ગયા છે, આઈ એમ સેફ. વાઈફાઈ કનેક્ટ થાય એને જેમ કનેક્શન, ઇનર કનેક્શન. આ પ્રેગ્નન્સીની વાત આવે ને ત્યારે 90% ટાઈમ બધા એવું માને કે બધાય પ્રિકોશન સ્ત્રીને જ લેવાના હોય છે, કે આ પ્રેગ્નન્ટ થયા પછી બધું ફક્ત સ્ત્રીને જ કરવાનું હોય છે. પણ એવું કોઈ વસ્તુ છે જે પુરુષને એના પિતાને પણ સાથે રહીને એ વસ્તુ કરાય જેથી બાળકને સારો સપોર્ટ મળે અથવા તો બાળક હેલ્ધી આવે એવું કંઈ? હા, જ્યારે પણ પ્રેગ્નન્સીના અમુક મહિના થઈ જાય છે, જેમ મેં તમને કીધું કે બાળક બધું મહેસૂસ કરવા લાગે છે અંદર માતાના ગર્ભમાં, તો એ ટાઈમ દરમિયાન પુરુષ અને સ્ત્રી જેમના માતા પિતા બનવા જઈ રહ્યા છે એના વચ્ચે અમુક પોઝિટિવ ટોક થવી જરૂરી છે, રાઈટ. પિતાનો બહુ મોટો રોલ હોય છે આ વસ્તુમાં, કેમ કે જે પણ બાળક બહાર આવવાનું છે એમાં પિતાનો પણ રોલ હોય છે. તો પિતાને એક હૂંફ આપવી જોઈએ એમની સ્ત્રી પાર્ટનરનું, જે મધર બનવા જઈ રહી છે એનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ. પ્રેગ્નન્સી એક ક્રુશિયલ ટાઈમ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે લોકો પાસે ટાઈમ નહોતો આ બધી વસ્તુનો. હવે વી હેવ ફેસિલિટી, વી હેવ પ્રોપર નોલેજ કે ભાઈ પ્રેગ્નન્સીમાં કઈ કઈ રીતના ચેન્જીસ થાય છે. એક રોલર કોસ્ટર રાઇડ કહી શકો ને તમે, કે તમે એક માણસને અંદર તમારા ગર્ભમાં ઉછેરો છો, અંદર વિકાસ થાય છે, તો ઘણા બધા બોડીમાં ચેન્જીસ થતા હોય, મૂડ સ્વિંગ્સ, ફૂડ ક્રેવિંગ્સ, ઘણી બધી વસ્તુ થતી હોય, અનઇઝીનેસ લાગે, જમવાનું ના ભાવે. તો આમાં પુરુષ પાર્ટનરે કે ફેમિલી મેમ્બરે એ જે મધર બનવા જઈ રહી છે જે ફિમેલ, એમનો સાથ આપવો જોઈએ, એમને પૂરતું સમજવું જોઈએ, કોઈ પણ જાતના ખોટા બ્લેમ ના કરવા જોઈએ. આવું પોઝિટિવ વાતાવરણ રાખશે ને ઘરમાં તો પણ બાળકને એના ઉપર સારી એવી ઇફેક્ટ પડશે. તમે તો ઘણા બધાને કન્સલ્ટ કરતા જ હોય છો, તો તમારા કન્સલ્ટેશનમાં કોઈ એવું કપલ આવ્યું કે જે તમને આમ વિયર્ડ લાગ્યું કે ભાઈ આ તો બેઝિક નોલેજ છે, આ તો બધાને જ હોવું જોઈએ, એવું કંઈ? હા, ઘણા બધા. હમણાં જ મારી ઓપીડીમાં એક કપલ આવ્યું અને વાઈફનું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, મતલબ કે પ્રેગ્નન્સીના 3 મહિના વધારે પડતા ક્રુશિયલ હોય, કેમ કે સ્ત્રીના શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ થતા હોય, તેથી સ્ત્રીને સારું સારું ખાવાનું મન થાય, જેમ કે મેગી, પિઝા, બર્ગર, આઈસ્ક્રીમ, એવું બધું. પેશન્ટ મારી પાસે સામે બેસે છે અને હસબન્ડ કમ્પ્લેન કરે છે કે મેમ શી ઇઝ લૂઝિંગ હર વેઇટ, અને કંઈક કોને ખાવામાં ધ્યાન જ નથી આપતી, ખાવામાં કંઈ નેઠું જ નથી, તમે કંઈક સમજાવો. અમે લોકો તો સમજાવીને થાકી ગયા. ત્યારે મેં એ જે સ્ત્રીનું મોઢું જોયું ત્યારે એનો ફેસ જોઈને મને એમ થયું કે એને થોડું નિરાશા જેવું ફીલ થયું, કેમ કે આ સમય એવો હોય છે કે જેમાં તમારે એકબીજાના સપોર્ટની જરૂર હોય. એના બદલે તમે કમ્પ્લેન કરો. હા, તમે એને પ્રેમથી પણ સમજાવી શકો કે ભાઈ આ વસ્તુ નહીં ખાઓ પૂરતા પ્રમાણમાં, જેટલી જરૂર છે વીકમાં એકવાર કે મહિનામાં એકવાર ઘરે બનાવેલું ખાઓ. ઘણા બધા કોન્વર્ઝેશન એવા હોય છે કે પેશન્ટ અમારી પાસે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ લઈને આવે છે, અમુકની 6ઠ્ઠા મહિનાની પ્રેગ્નન્સી હોય તો પણ કોઈ પણ જાતના રિપોર્ટ્સ ના કરાવેલા હોય, કોઈ પણ જાતની સોનોગ્રાફી ના કરાવેલી હોય, અને અમે પેશન્ટને પૂછીએ કે હજુ સુધી તમે કોઈ ડોક્યુમેન્ટેશન કે કશું કરાવેલું નથી. પેશન્ટ અમને એમ કે મને કંઈ થતું જ નથી તો હું શું કરાવું? બરાબર, આ ટાઈમમાં તમારી સોનોગ્રાફી થવી જરૂરી છે, કેમ કે વોટ ઇઝ હેપનિંગ ઇનસાઇડ યોર વૂમ્બ એ તમને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જ ખબર પડશે. તમે હાથ રાખીને પેટ ઉપર નહીં કહી શકો કે નહીં મારા બાળકને કંઈ ખોટખા પણ નથી, મારું બાળક તો એકદમ નોર્મલ છે. એ સમય હવે ગયો છે. પહેલાંના સમયમાં બાળકના મૃત્યુ દર હતા એનો રેટ વધારે હતો. હવે આ સોનોગ્રાફીના ઇન્વેન્શન થયા, ડૉક્ટરો ગાયનેકોલોજિસ્ટ આવી ગયા, દવાઓ થઈ ગઈ, એના લીધે મૃત્યુદરમાં ધરખમ ઘટાડો થયો છે. તો ઘણી બધા લોકો એવા હોય છે કે બધું નોર્મલ છે કરીને દવાઓ નથી લેતા, અને પછી પાછળથી હેરાન થઈ જતા હોય છે. ઘણા બધા લોકો એવા ક્વેશ્ચન કરતા હોય કે છાશ પીવાથી મેલી સડી જાય, ધબકારા વધારે આવે તો બેબી ગર્લ હોય, ધબકારા ઓછા આવે તો બેબી બોય હોય, સ્કિનમાં પિમ્પલ નીકળે છે, હું કાળી થઈ ગઈ છું તો મારે બેબી બોય આવશે, મારો પેટનો ભાગ વધારે નીકળી ગયો છે તો મારો બેબી બોય આવશે. એ બધી વસ્તુ એક મિથ છે. પછી એક મેં એક રીલમાં જોયું હતું કે પરફેક્ટ ગોળ હોય ને તો બેબી ગર્લ છે, અને થોડુંક આમ નીચે હોય તો બેબી બોય છે. આવું કંઈ હોય? આવું કંઈ હોતું જ નથી. આપણા કન્ટ્રીમાં સેક્સ્યુઅલ ડિટર્મિનેશન જે એસટી કહીએ છીએ ટોટલી બેન્ડ છે. આ બધું એક કહીએ ને કે ગેરમાન્યતા છે, જે તમને થોડા ટાઈમ માટે તમને પોઝિટિવ વિચાર આપી શકે કે તમને પોઝિટિવ ફીલ કરાવી શકે, પણ આ બધી વસ્તુ એકદમ વાહિયાત છે. અચ્છા, મતલબ એવું કંઈ હોતું નથી. પણ આ પછી તમે એમ કીધું કે છાશ પીવાથી મેલી વધારે આવે, તો એવી ઘણી બધી માન્યતા હોય કે આ વસ્તુ ખાવી, આ ન ખાવી. દાખલા તરીકે જો છોકરું ધોળું જોતું હોય ને તો આપણે કેસરવાળું દૂધ પીવો. હા, તો એવું હોય ના,
જે પણ બાળક જન્મે છે એના સ્કિનનો કલર એમના મમ્મી પપ્પાના સ્કિનના કલર ઉપર આધાર રાખે, એમના ગ્રાન્ડ્સ પેરેન્ટ્સના સ્કિન ઉપર આધાર રાખે. જો કેસર પીવાતું હોય તો આપણે બધા ધોળા ના હોય. ટૂંકમાં ઇન શોર્ટ ડીએનએમાં જે છે એ જ એ જ આવે, આવશે. તમારું જેનેટિક જે ચાલ્યું આવે છે એ જ આવે, બરાબર. અને કેસર પીવાથી ફાયદા તો ઘણા થાય છે, પણ ઓવરમાં કેસર કન્ઝ્યુમ કરવાથી ઘણી વખત મિસ્ટબોશન થઈ જતું હોય છે, બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે, કોન્સ્ટિપેશન રહેતું હોય છે, અનઇઝીનેસ, નિંદર આવ્યા રાખતી હોય છે. આ બધા બીજા બધા પણ એનાથી ઇશ્યુઝ ક્રિએટ થતા હોય છે. ઓકે, બાળકના ધબકારા કયા મહિના પછી સ્ટાર્ટ થાય? બાળકના ધબકારા પ્રેગ્નન્સીના ઇનિશિયલ જે વીક્સ હોય 5 થી 6 વીક્સમાં ચાલુ થઈ જતા હોય. ડિપેન્ડ્સ અપોન કે કન્સેપ્શન ક્યારે થયું છે. અમુક લોકોને 7મા અઠવાડિયે પણ સ્ટાર્ટ થતા હોય, અમુક લોકોને 7.5 અઠવાડિયે સ્ટાર્ટ થતા હોય, અમુક લોકોને 5મા અઠવાડિયે પણ સ્ટાર્ટ થઈ જતા હોય. ડિપેન્ડ્સ અપોન કે કન્સેપ્શન ક્યારે થયું છે, મતલબ કે બાળક ક્યારે બન્યું છે અને બાળક ક્યારે ચોટીને ગર્ભાશય, મતલબ કે ગર્ભાશયની જે કેવિટી છે, એન્ડોમેટ્રિયલ કેવિટી છે, એમાં ક્યારે ચોટ્યું છે, ઇમ્પ્લાન્ટ થયું છે, એના ઉપર પણ આધાર રાખે છે. એટલે મધરને ક્યારે ફીલ થાય કે ભાઈ મારા બાળકના ધબકારા ચાલુ છે? મધરને બેબી મુમેન્ટ 5મા મહિને ચાલુ થાય. મુમેન્ટ 5મા મહિને, દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન ધબકારા એન્ડ મુમેન્ટ્સ. મુમેન્ટ્સ કે ફિમેલ કેન ફીલ ઇન હર ટમી કે સમથિંગ ઇઝ મૂવિંગ ઇનસાઇડ હર વૂમ. અને ધબકારા મતલબ કે બાળકનું હૃદય ધબકે છે ને, ચાલુ થયું યસ છે. યસ ચાલુ થયું. એટલે એમાં એક કેસ થયો હતો, એક મિત્ર છે એને પ્રેગ્નન્ટ, એના વાઈફ પ્રેગ્નન્ટ હતા. ત્યાર પછી આઈ થિંક 8મો કે એવો મહિનો હતો ને એને લગભગ 24 કલાક સુધી ધબકારા ફીલ નહોતા થયા, અથવા તો મુમેન્ટ ફીલ નહોતી થઈ. એટલે નોર્મલી કેટલા ટાઈમ સુધી મુમેન્ટ ફીલ ના થાય તો ડૉક્ટર પાસે જવું જોઈએ? ઓકે, જે પણ ફિમેલ્સ આ પોડકાસ્ટ જોવે છે, ઘણા બધા મને બી ડીએમ આવેલા છે કે બાળકની મુમેન્ટ કેટલી હોવી જોઈએ. તો સૌપ્રથમ 5 થી જે 7 મહિનાનો ટાઈમ છે એમાં તમારા બાળકનું વજન ઓછું હોય કમ્પેર ટુ લાસ્ટ ટ્રાઇમેસ્ટર. તો એમાં તમને દિવસમાં 10 થી 15, 15 થી 20 વખત બાળકની મુમેન્ટ ફીલ થાય. હવે જેવું બાળકનું વજન વધે છે, જેમ મહિનાઓ આગળ જાય છે, એમ બાળકની મુમેન્ટ ફીલ થવાનું ઓછું થતું છે. જ્યારે પણ બાળકને કોકને એમ એવું ફીલ થાય કે આજે બાળક ફરતું નથી, તો શું કરવાનું? થોડું ખાઈ લેવાનું, નહીંતર પછી લીંબુ શરબત કે ગ્લુકોઝ પાવડર પી લેવાનું, થોડું હલનચલન કરી અને સૂઈ જવાનું સીધું, અને પછી ટમી ઉપર હાથ રાખવાનો. જો બાળક 1 કલાકની અંદર 2 થી 3 વખત ફરકે છે, દેટ મીન્સ કે દેટ્સ અ નોર્મલ. જો તમને મુમેન્ટ્સ ફીલ નથી થતી ને તમને એમ લાગે છે કે હજુ જોઈએ એટલું ફરકતું નથી, તો તરત જ તમારા જે ગાયનેકોલોજિસ્ટ હોય એને કન્સલ્ટ કરવું જરૂરી છે. મતલબ બાળક જો મુમેન્ટ ના કરે બરાબર, તો એના મતલબ એને શું ડેડ થઈ ગયું હોય કે શું હોય પ્રોબ્લેમ? ડિપેન્ડ્સ કે સોનોગ્રાફીમાં શું આવે છે. ઘણી વખત મૂવમેન્ટ ના કરતું હોય તો બાળક અંદર ડેથ થઈ ગયું હોય. ઘણી વખત એવું હોય કે બાળક એની પોઝિશન ફિક્સ કરી લીધી હોય, જેમ કે પ્રેગ્નન્સીના 9મા મહિના પછી બાળક એમની પોઝિશન ફિક્સ કરી લેતું હોય. બ્રીચ તો બીચ, મતલબ કે ઉલટું તો ઉલટું, સીધું તો સીધું, ત્રાસું તો ત્રાસું. તો આ ટાઈમ દરમિયાન લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં, લાસ્ટ મંથમાં ઘણી વખત મૂવમેન્ટ ના પણ ફીલ થતી હોય. પણ બેટર કે ઘરે રહેવા કરતાં તમારા નજીકના તમારા જે ગાયનેકોલોજીસ્ટ છે, જે તમને જોવે છે, એમને કન્સલ્ટ કરવું જરૂરી છે, સોનોગ્રાફી કરવી જરૂરી છે. ઘણા બધા કેસીસ અમે એવા જોયા છે કે ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ, આઈયુડી કહેવાય આને. તો 24 કલાક પછી, 2 દિવસ પછી ખબર પડે કે બાળક તો અંદર મૃત થઈ ગયું છે. તો આમાં ઘણી વખત આપણે અમુક વસ્તુમાં માથું મારી રાખતા હોય છે કે ધ્યાન નથી આપતા હોતા આપણે, કે દવાખાને નથી જવું એની આળસના લીધે, ને ઘણી વખત આપણે નુસ્ખાઓ યુઝ કરતા હોય છે. તો આ બધું ના કરવું જોઈએ. હવે પ્રેગ્નન્સી પછી ડિલિવરી ટાઈમે જોઈએ તો ડિલિવરી ટાઈમે સી સેક્શનને લઈને ઘણા બધા ગેરમાન્યતા હોય, તો કોઈ એવી માન્યતા છે જે તમને એમ લાગતું હોય કે જે આ સૌથી વધારે પ્રચલિત છે? સી સેક્શન પછી લગભગ અમને બધા આવીને એમ કે મારો વેઇટ વધી ગયો, કે મારું સી સેક્શન થયું હતું ને તો મને બેક એક તો ત્યારથી છે, તો હજુ બેક એક બંધ જ, મને કમર તો દુખ્યા જ રાખે છે. તો સૌપ્રથમ સી સેક્શન થયા પછી આપણી કન્ટ્રીમાં આપણા વડીલો છે, આપણા જે દાદી, નાની, સાસુ, એ આપણને અમુક લોકો તો 4-5 મહિના સુધી કંઈ કામ જ નથી કરતા. કોઈ એક્સરસાઇઝ નહીં, યોગા નહીં, કશું જ નહીં. સૂતું રહેવાનું, બાળકને સાચવવાનું, ફીડિંગ કરવાનું, સૂઈ જવાનું, ખાવાનું પીવાનું. હા, લડ્ડુ ખાવાના, ઘી ખાઓ, બાજરો ખાઓ, એ બધું ખાઓ. જેના લીધે બોડીની અંદર જે ઇન્ટેસ્ટાઇનની આંતરડાની મૂવમેન્ટ છે, જેના લીધે આપણા શરીરમાં પાચન થતું હોય, પાચન ઇઝી થતું હોય, એ ઓછું થઈ જાય. જેના લીધે કોન્સ્ટિપેશન થાય, કોન્સ્ટિપેશનની સાથે વેઇટ ગેઇન થાય. એના લીધે ઘણી વખત એવું થતું કે વેઇટ સ્ટેબલ થઈ જતો હોય, મતલબ ઘટતું ના હોય પણ વધતું હોય. એટલે સી સેક્શન પછી 6 અઠવાડિયા પછી તમે બધી જ નોર્મલ ઘરનું કામ કરી શકો છો. વોકિંગ, બધી એક્સરસાઇઝ તમારા ડૉક્ટરને હું કન્સલ્ટ કરી કે તમારા ડૉક્ટરની એડવાઇસ લઈને તમે બધી એક્સરસાઇઝીસ કરી શકો છો.
જ્યારે પણ તમારો ડિસ્ચાર્જ થાય છે સી સેક્શન પછી ત્યારે ડૉક્ટર તમને મૂવમેન્ટ કરવાનું કહેશે કે તમે થોડું ઘણું હાલો ચાલો. તો કોઈ ફેમિલી મેમ્બરનો સપોર્ટ લઈ અને તમે થોડું હાલો ચાલો, એકદમ ખાટલામાં બેસી ના રહો, ઝીરો ફિઝિકલ એક્ટિવિટી ના કરો, થોડું તમે કામ અમુક ટાઈમ પછી ચાલુ કરી દો. ઘીના લડ્ડુ ને એ બધું ખાઓ, પણ થોડું લિમિટેડ અમાઉન્ટમાં ખાઓ. બાજરી, રોટલી, ભાખરી એવું બધું ઓછું ખાઓ, કેમ કે એ ટાઈમ દરમિયાન તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય તો વેઇટ ગેઇન થવાના ચાન્સીસ વધે છે. રહી વાત સી સેક્શન પછી બેકએકની, કે ઘણા લોકો એમ કહેતા હોય કે મને જ્યાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન પાછળ આપતા હોય છે કમરમાં, તો એ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી મને બેકએક થાય છે. એનેસ્થેશિયાનું ઇન્જેક્શન તમારા લોઅર બોડીને, નીચેની બોડીને સૂન કરવા માટે હોય છે, અને એ એનેસ્થેશિયાની અસર અમુક કલાક સુધી જ રહેતી હોય છે. તેથી એનેસ્થેશિયા આપવાથી કે સ્પાઇનલ એનેસ્થેશિયા આપવાથી, સી સેક્શન કરવાથી કે એનેસ્થેશિયાના લીધે બેકએક પરમેનન્ટ રહે એવું ક્યાંય લખેલું નથી. ઓકે, મતલબ ખાલી માન્યતા છે એવી. માન્યતા છે. આફ્ટર ડિલિવરી કેટલા સમય પછી ફરી વખત ઇન્ટરકોર્સ કરી શકાય? જો નોર્મલ ડિલિવરી હોય તો 3 મહિના પછી, જ્યારે માર્ક માય વર્ડ્સ ફિમેલ પાર્ટનર કમ્ફર્ટેબલ હોય અને ફિમેલ પાર્ટનર કન્વિનિયન્ટ મતલબ કે એની હા હોય, તો નોર્મલ ડિલિવરી પછી 3 મંથ્સ પછી. અને સી સેક્શન થયા પછી અમે લોકો ઘણી વખત 3 મંથ્સ એડવાઇસ કરતા હોય, અમુક વખતે 4 મંથ્સ એડવાઇસ કરતા હોય. એટલે અમુક ટાઈમ પછી ફિમેલ પાર્ટનર જ્યારે કમ્ફર્ટેબલ હોય ત્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી શકાય છે. ઓકે, તો નોર્મલ ડિલિવરી થઈ છે તો સ્ત્રીની વજાઇનામાં જે ચેન્જીસ આવ્યા હોય તો એ ફરી વખત નોર્મલ થાય છે કે એ સાઇઝ એવી રીતે જ રહે છે? 100% થાય, પણ એ હિલિંગ માટે ટાઈમ લાગે. તમારું મુઠ્ઠી જેવડું ગર્ભાશય હોય જ્યારે બાળક કન્સીવ થાય ને ત્યારે, પછી એની અંદર 2.5 થી 3 કિલોનું બાળક, 1.5 કે 1 કિલોનું પ્લેસેન્ટા, એટલે યુટ્રસની સાઇઝ આવડી થઈ ગઈ હોય. ભગવાને એવી કોઈ સિસ્ટમ નથી આપી કે તમારું બાળક અંદર રહે છે, ગ્રોથ થાય છે તો બીજા એક ઓર્ગન કાઢીને બહાર મૂકી દે અને ગર્ભાશયને ત્યાં રહેવા દે. અંદરના ઓર્ગન્સ એમનેમ રહે છે. બાળક એમાં એની જગ્યા બનાવે છે, જેના લીધે શરીરના બીજા બધા ઓર્ગન્સ બી ઇફેક્ટ કરતા હોય. સેમ એ રીતને વજાઇનામાંથી અમુક વખત 1.5 થી 2 મહિના સુધી અમુક એવો મ્યુકસ જેવો ડિસ્ચાર્જ આવતો હોય, બ્લીડિંગ થતું હોય, ગર્ભાશય એની નોર્મલ સાઇઝમાં આવવા માટે ટ્રાય કરતું હોય, તો આ ઇટ વિલ ટેક સમ ટાઈમ, 5 મંથ્સ, 6 મંથ્સ, મોર દેન 5 or 6 મંથ્સ, લેસ દેન 5 or 6 મંથ્સ, ડિપેન્ડ્સ અપોન પર્ટિક્યુલર પર્સન. ઓકે, ઘણા કપલ્સ મેરેજ પછી પ્રોટેક્શન યુઝ કર્યા વગર ઇન્ટરકોર્સ કરે છે, ત્યાર પછી એને અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહેતી હોય છે અને એવું નથી ઈચ્છતા કે હવે આને આ કેરી કરાય, તો પીલનો સહારો લે છે અથવા તો જો જે કીટ મળે છે બજારમાં તો એનાથી નુકસાન થાય? ફર્સ્ટ ઓફ ઓલ, અનવોન્ટેડ પ્રેગ્નન્સી લઈને ઘણા બધા મિસકન્સેપ્શન ચાલે છે. પહેલાં તો ઇન્ડિયામાં લીગલી અબોર્શન છે, એકદમ લીગલ છે. જે પણ ફિમેલ છે એમને પ્રેગ્નન્સી અનવોન્ટેડ છે, મતલબ કે આ પ્રેગ્નન્સી એને નથી જોઈતી, તો ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં નથી જવાનું, ગાયનિક પાસે જાઓ. ઇન્ડિયામાં અબોર્શન લીગલ છે, બરાબર. ગાયનિક પાસે જઈને પહેલાં તો કન્ફર્મ કરવું જોઈએ કે સોનોગ્રાફીમાં બાળક ક્યાં છે, ગર્ભાશયમાં છે કે ફેલોપિયન ટ્યુબમાં છે. જો ફેલોપિયન ટ્યુબમાં બાળક હોય ને તમે બહારથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી અબોર્શન પિલ્સ લઈ લો તો ત્યાં જ ફાટી જાય, અને એ પછી એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. હવે એ પીરિયડ તમે જે કીધો એ કેટલા ટાઈમમાં થાય, લાઈક મહિનો, 15 દિવસ એવી રીતે? નહીં, મને તમારો ક્વેશ્ચન રિપીટ કરશો? તમે જે ક્વેશ્ચન કર્યો કે જે આ જગ્યાએ ગર્ભમાં છે બાળક હજી બન્યું ન હોય તો એ કન્ડિશન ક્યારે આવે છે, ક્યારે પીલ લે તો? બાળક બને છે ફેલોપિયન ટ્યુબમાં, અંડવાહિનીમાં, ત્યાંથી બાળક બની જાય છે, પછી ટ્રાવેલ કરતું કરતું ગર્ભાશયમાં આવે છે, ગર્ભાશયની દિવાલમાં ચોટે છે અને ડ્યુ ડેટ સુધી ત્યાં જ એનો સમય વિતાવે છે. હવે ઘણી વખત ગર્ભાશયમાં પ્રેગ્નન્સી કન્સીવ ના થઈ હોય અને ફેલોપિયન ટ્યુબમાં કન્સીવ થઈ હોય, મતલબ કે અંડવાહિનીમાં કન્સીવ થઈ હોય, જેને અમારી ભાષામાં એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. હવે મેડિકલ સ્ટોરમાંથી જઈને તમે સોનોગ્રાફી કરાવ્યા વગર એ દવા લઈ લીધી તો ત્યાં પ્રેગ્નન્સી રપ્ચર થઈ જાય અને ત્યાં ફાટી જાય, એટલે બાળક છે ને એ ટ્યુબમાંથી બહાર આવી જાય. એટલે પછી તો કોઈ ચાન્સીસ નથી રહેવાના, બરાબર? બાળક તો પૂરું, બાળકને તો આપણે જોતું જ નથી, પણ ઘણી વખત એ મધર માટે એક જીવલેણ સાબિત થાય. અને જો તમે સોનોગ્રાફી કરીને પછી અબોર્શન પિલ્સ લીધી હોય, રાઈટ, તો ખબર હોય કે ડૉક્ટરને ખબર હોય કે પ્રેગ્નન્સી ક્યાં કન્સીવ થઈ છે, ગર્ભાશયમાં છે કે ફેલોપિયન ટ્યુબમાં છે, તો એના અકોર્ડિંગ પછી ડૉક્ટર તમને અમુક મેડિસિન્સ આપે અને એના અકોર્ડિંગ પછી જે અબોર્શન પિલ્સ આપતા હોય. રહી વાત સાઈડ ઇફેક્ટની, તો જેટલી વસ્તુ કુદરતી છે એની અંદર આપણે અવરોધ ઊભો કરી તો એની સાઈડ ઇફેક્ટ્સ હોવાની જ છે. બરાબર. એટલે એવું નથી કે તમે 1 વખત કે 2 વખત કે 5 વખત લો ત્યાં સુધી સેફ છે, પછી
પ્રોબ્લેમ આવી શકે એવું નથી, પણ તમારે કન્સલ્ટ કરવું જરૂરી છે. કન્સલ્ટ કરવું જરૂરી છે, ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય તો મેડિકલ સ્ટોરમાં, કેમ કે મેડિકલ સ્ટોરમાંથી પણ મેડિસિન ના આપી શકે, આ એકદમ ઇલીગલ છે. રજિસ્ટર્ડ ગાયનેકોલોજિસ્ટ જ આ દવા આપી શકે. બરાબર છે. તમારી પાસે કોઈ એવો કેસ આવ્યો જેમાં તમે પ્રેગ્નન્સીમાં બહુ કોમ્પ્લિકેટ થઈ ગયું હોય અને શું કહેવાય માતાના લાઈફ ઉપર સવાલ આવી ગયો, એવો કોઈ કેસ બનેલો છે? જ્યારે ઇનિશિયલી જ્યારે હું પ્રેક્ટિસ કરતી ત્યારે એક પેશન્ટ અમારી પાસે આવેલું હતું જેમની ડ્યુ ડેટ ક્રોસ થઈ ગઈ હતી, મતલબ કે ડિલિવરીની તારીખ જતી રહી હતી અને પેશન્ટ વેઇટ કરતું હતું લેબર પેઇનનું. બરાબર. ડ્યુ ડેટ ડિલિવરીની તારીખ જતી રહી હતી અને પેશન્ટ વેઇટ કરે કે લેબર પેઇન સ્ટાર્ટ થાય પછી અમે ડૉક્ટર પાસે જઈએ. એ ટાઈમમાં થોડું કોમ્પ્લિકેશન્સવાળું હોય, કેમ કે ઘણી વખત આપણે લેબર પેઇનની રાહ જોતા હોય. ડ્યુ ડેટ શું કામ મેન્શન કરતા હોય કે ડ્યુ ડેટ એ તમારી લાસ્ટ ડેટ છે, કાં તો એ પહેલાં તમારે લેબર પેઇન સ્ટાર્ટ થઈ જાય તો વેલ એન્ડ ગુડ, પણ જેવી ડ્યુ ડેટ ઉપર એક ડે ક્રોસ થાય છે એટલે તમારા ડૉક્ટર પાસે જવું જરૂરી છે. લેબર પેઇનનો વેઇટ કરવાનો કોઈ પણ રોલ નથી, કેમ કે ઘણી વખત બાળક મેકોનિયમ મતલબ કે અંદર મળ પી લે છે, બાળક મૂંઝાઈ જાય છે, તો એ બાળક તો બચવાના ચાન્સીસ ઓછા હોય છે, પણ મધર સાઈડ પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે. ટૂંકમાં જો ડ્યુ ડેટ વહી જાય તો પછી એ માતાની લાઈફ ઉપર પણ સવાલ આવી જાય કે ભાઈ એનું જે ઝેર છે એ માતાને ચડી જાય. ઘણી વખત ડૉક્ટર્સ એવું કે ડિલિવરી ટાઈમ પર કે નોર્મલ ડિલિવરી પોસિબલ નથી, કારણ કે જે નાળ છે ગળામાં વીંટાઈ ગઈ છે અથવા તો બાળકની જે પોઝિશન છે એ બરાબર નથી, અને ઘણી વખત ડર ઊભો કરીને પણ આવું થાય છે. એટલે સાચું હોય છે, હું નથી કહેતો કે બધા જ ડૉક્ટર એવું કરતા હોય છે, પણ મેં ઘણા કેસ જોયા છે એવા. ફર્સ્ટ ઓફ ઓલ સી સેક્શનની જરૂર ક્યારે પડતી હોય? જ્યારે બાળકની આજુબાજુ નાળ વીંટળાઈ ગઈ હોય, ગર્ભનાળ હોય, બાળકની આજુબાજુ વીંટળાઈ ગઈ હોય તો ઘણી વખત બાળક મૂંઝાઈ જવાની શક્યતા વધી રહે. જો આપણે લેબર પેઇનની રાહ જોઈએ તો ઘણી વખત પ્રિસિયસ પ્રેગ્નન્સી હોય, જેમ કે આઈવીએફ કન્સેપ્શન હોય, આઈવીએફથી પ્રેગ્નન્સી કન્સીવ થઈ હોય, ઘણા બધા વર્ષ વેઇટ કરી લીધો હોય પછી પ્રેગ્નન્સી કન્સીવ થઈ હોય. ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન બીપી ડાયાબિટીસ આવતું હોય, પીટી રાઈટ આવતું હોય, ત્યારે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે. ઘણી વખત એવું થતું હોય કે ફિમેલ પોતે જ પેઇન સહન કરવા માટે રેડી ના હોય કે કોઓપરેટ કરવા માટે રેડી ના હોય. ઘણી વખત એવું થતું હોય કે વધારે પડતું બ્લડ લોસ થવાની શક્યતા હોય, હિમોગ્લોબિન ડાઉન હોય, બાળક છે બ્રિજ પોઝિશનમાં હોય, મતલબ કે માથું ઉપર અને પગ નીચે હોય, બરાબર, જેને આપણે ઉલટું બાળક કહીએ, બ્રિજ પ્રેઝન્ટેશનમાં હોય, ત્યારે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે. મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ અત્યારે લોકો એવું જ વિચારે છે કે ડૉક્ટર એમના પ્રોફેશનલ ફાયદાઓ માટે સી સેક્શન એડવાઇસ કરે છે, પણ એવું નથી હોતું. ઘણી વખત મધરને રિસ્ક હોય છે. ઘણી વખત અમારી પાસે એવા પેશન્ટ આવતા હોય કે મેડમ મારા છોકરાની કે મારા ફલાણાના ઘરનાને મારે નોર્મલ ડિલિવરી નથી કરવી, મારાથી એનો પેઇન નહીં જોવાય, પેઇન સહન નહીં કરી શકે, એમનું સી સેક્શન કરી નાખો ને, રાઈટ. તો આવા પેશન્ટ્સ બી આવતા હોય છે કે જ્યારે સામેથી કહેતા હોય. ઘણી લોકો મુહૂર્ત લઈને આવતા હોય છે, જેને અમારી ભાષામાં ઇલેક્ટિવ સીઝર કહેવાય. રક્ષાબંધનના દિવસે 11 ને 10 અમારે બાળક બહાર જોઈએ, તો એના માટે પણ સી સેક્શન કરવું પડતું હોય છે. તો આ બધા ક્રાઇટેરિયાને મેન્ટેન કરીને ઘણું મધર અને બાળકની હેલ્થ જોઈને ડૉક્ટર સી સેક્શન કરવાની એડવાઇસ આપતા હોય છે, જેમાં પર્સનલ ફાયદો બહુ ઓછા કેસીસમાં હોય છે. તમે એમ કીધું મુહૂર્ત લઈને આવતા હોય છે, તો ગયા વર્ષે નોટ કર્યું હતું જ્યારે 22 જાન્યુઆરી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે ઘણા બધા મેં કેસ જોયા હતા. પણ હકીકતમાં કરે લોકો? હા, લોકો કરે, એ લોકોની ચોઈસ છે, એ લોકોની શ્રદ્ધા છે. ઘણા બોયઝને એવો ક્વેશ્ચન હોય છે કે સાઇઝ મેટર કરે છે કે નહીં સેક્સ દરમિયાન? પેનિસની સાઇઝ મેટર નથી કરતી. પેનિસની સાઇઝ કરતાં પેનિટ્રેશન છે એ ડીપ હોવું જરૂરી છે અને પ્રોપર જગ્યાએ પેનિટ્રેશન થવું જરૂરી છે. હમણાં થોડા ટાઈમ પહેલાં અમારી ઓપીડીમાં એક પેશન્ટ આવે છે અને ઇન્ફર્ટિલિટી મતલબ કે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી એવો પ્રોબ્લેમ લઈને આવે છે. હિસ્ટ્રી બધી લઈ લીધી, બધું પરફેક્ટ જણાતું હતું. મને થોડો ડાઉટ લાગ્યો એટલે મેં હસબન્ડ પાર્ટનરને બહાર મોકલી દીધું, કેમ કે ઘણી વખત હસબન્ડ સામે પણ સ્ત્રીઓ કમ્ફર્ટેબલ નથી હોતી, એમના વાઇફ્સ કમ્ફર્ટેબલ નથી હોતા. તો મને એવું જાણવા મળ્યું કે પેનિટ્રેશન એનાલ રિજિયનમાં મતલબ કે લેટ્રિનના રિજિયનમાં પેનિટ્રેશન થતું હતું, જેથી કન્સીવ નહોતું થતું. તેથી પેનિટ્રેશન પ્રોપર જગ્યાએ થવું જરૂરી છે, સાઇઝ મેટર નથી કરતી. પણ તો જે વાઇફ છે એને તો કરવું જોઈએ કે કન્સલ્ટ કરવું જોઈએ કે આ નહીં, આ જ સાચી જગ્યા છે એવું કહે? સોશિયલ પ્રેશર ઘણી વખત વધારે હોય છે. ઘણી વખત પ્રોપર નોલેજ નથી હોતું. આપણા કન્ટ્રીમાં પોર્ન વિડીયો બહુ બધા જોવે છે, પોર્ન સાઇટ વિશે જોવે છે,
પણ કોઈ પણ કપલને એમ નથી થતું કે ભાઈ અમારા લોકોના મેરેજ થવાના છે કે અમે લોકો સેક્સ્યુઅલી એક્ટિવ થવાના છે તો અમે એક વખત ડૉક્ટરનો કન્સલ્ટ કરીએ. વોટ ઇઝ સેક્સ્યુઅલ હેલ્થ, વોટ ઇઝ લાઈક કયા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ, કયા કયા કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરવા જોઈએ, સેક્સ્યુઅલ હેલ્થ કઈ રીતના મેન્ટેન કરવી, સેક્સ કઈ રીતના કરવો, આ બધી વસ્તુમાં આપણે પોર્ન મૂવી ઉપર ડિપેન્ડ છીએ કે બહારથી જે મળે છે, કેમ કે એમાં તો સારું સારું જ બતાવેલું હોય બધું, રિયલ લાઈફમાં એવું હોતું નથી. એટલે ઘણા લોકો પોર્ન મૂવી ઉપરથી ઇન્સ્પાયર થઈને એવું એક્સપેક્ટ કરતા હોય કે પોર્ન મૂવીમાં જે રીતનું થાય છે એ રીતનું અમારી રૂટીન લાઈફમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થવું જોઈએ. બરાબર. પોસિબલ નથી. હા, મતલબ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે લોકો અત્યારે જે પ્રેક્ટિકલ નોલેજ છે ટૂંકમાં જે પ્રોપર સર્ટિફાઈડ ડૉક્ટર છે એને પૂછવાના બદલે પોર્નમાંથી જોઈ અને એ રીતે અનુસરવાની ટ્રાય કરતા હોય, યુવાનો ખાસ કરીને એને વધારે પ્રાધાન્ય આપે, તો બરાબર છે એ કરવું? પોર્ન મૂવી જોઈ, પોર્ન મૂવી કેમ કે જો એક સેકન્ડ, એમાં કેવું છે કે 30-35 મિનિટ સુધી એ સેક્સ કરતા હોય તો એવું એના મનમાં એવું આવે કે ભાઈ આઈડલ ટાઈમ જ આ છે, જો આનાથી નીચે જશે આટલા મતલબ 5-10 મિનિટ કે 15 મિનિટનું સેક્સ હશે તો એ બરાબર નથી. કેમ કે પોર્નમાં એને જોયેલું છે 35-40 મિનિટનો વિડીયો હોય એટલે 35-40 મિનિટ સુધી તો કરવું જ પડે એમ. તો આવું હોય છે કાંઈ? અને કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. તમે પોર્ન મૂવી જુઓ, બરાબર, ફોર પ્લે એમાંથી તમે લઈ શકો છો ફોર પ્લેમાં કઈ રીતના કરવું, પણ એનો જે ટાઈમિંગ લોંગ છે, કેમ કે એ લોકો માટે એના માટેની મેડિસિન્સ ચાલતી હોય છે, એના માટેની એ લોકોએ અમુક ટ્રીટમેન્ટ કરાવેલી હોય છે જેના લીધે આટલું લોંગ ટાઈમ સુધી ચાલતું હોય છે. પોર્ન મૂવીમાંથી ઇન્સ્પાયર થાવ પણ ટાઈમિંગ્સ બાબતે નહીં, અને નોલેજ પ્રોપર હોવું જરૂરી છે. એના માટે સર્ટિફાઈડ જે રજિસ્ટર્ડ ડૉક્ટર છે, સેક્સોલોજિસ્ટ આજકાલ ઇઝીલી તમને ગમે ત્યાં મળી જશે, ગમે સિટીઝમાં, રાઈટ, ગાયનેકોલોજિસ્ટ મળી જશે, એમના પાસેથી પ્રોપર નોલેજ લો, rather than focusing on, rather than following porn sites or porn videos, right? Consult a good gynec. કેમ કે ઘણી વખત એમાં જોઈને એ બ્રેસ્ટની સાઇઝને લઈને ઇન્સિક્યોર થઈ જાય કે પેનિસની સાઇઝને લઈને ઇન્સિક્યોર થઈ જાય કે એવું થાય છે. દેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ યુ ને, એ લોકોએ ટ્રીટમેન્ટ લીધેલી હોય છે બધી વસ્તુની. બરાબર, મતલબ એવું નથી કે એમાં જે બતાવવામાં આવ્યું છે એ સાચું છે, ખોટું જ હોય છે. એટલે એ લોકો માટે સાચું હોય છે, એ લોકો એના માટેની બધી ટ્રીટમેન્ટ લીધેલી હોય છે, એ લોકોને એના માટેના પૈસા મળે છે, રાઈટ. એટલે ત્યાર પછી યુવા જનરેશન જે માસ્ટરબેશન કરે છે તો ઘણા બધા ડૉક્ટર્સને મેં જોયા છે કે એવું કે નહીં, માસ્ટરબેશન નોર્મલ વસ્તુ છે, કરાય. અને આપણે જ્યારે કોઈ જૂના વ્યક્તિને પૂછો તો એમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ આપું. જ્યારે કોઈ પણ સ્ત્રી બાળકને ધાવણ આપે છે અને એક ટાઈમ એવો આવે છે કે બાળકને ધાવણ નથી આપતા 4 કલાક સુધી કે 5 કલાક સુધી બાળકને ધાવણ નથી આપતા, ધાવણ ભરાઈ જશે બાળકમાં, ઓલા મમ્મીના સ્તનમાં ધાવણ ભરાઈ જશે બ્રેસ્ટમાં, તો શું કરશે? બહાર કાઢશે, શેક કરીને કે દબાવીને એ બ્રેસ્ટ મિલ્ક બહાર કાઢશે. સેમ એ રીતના પુરુષ પાર્ટનર જે પુરુષ હોય છે એ દર સેકન્ડે 1500 સ્પર્મ પ્રોડ્યુસ કરે છે, એવરી સેકન્ડ. ઓકે, રાઈટ. એને સ્ટોર કરવાનો તો કંઈ મતલબ નથી. અને એવરી ડે મિલિયન્સ ઓફ સ્પર્મ મેન કેન પ્રોડ્યુસ, રાઈટ. એને સ્ટોર કરવાનો કંઈ મતલબ નથી. હા, માસ્ટરબેશન કરાય, એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, પણ જ્યારે તમે પ્રેગ્નન્સી માટે પ્લાન કરો છો તો પ્રેગ્નન્સી પ્લાન કર્યાના અમુક ટાઈમ પહેલાં માસ્ટરબેશન ના કરવું જોઈએ. થોડું આપણે જેને કહીએ ને એબ્સ્ટિનન્સ રહેવું જોઈએ, રાઈટ. એટલે માસ્ટરબેશન ખોટું નથી, માસ્ટરબેશન કરવું જોઈએ. માસ્ટરબેશનના લીધે જે પુરુષ, તો હું તમને કહું છું ને એ પ્રમાણે મિલિયન્સ ઓફ સ્પર્મ પ્રોડ્યુસ કરે છે એવરી ડે, રાઈટ. તો એનાથી એના સ્પર્મ પ્રોડક્શનમાં કોઈ પણ જાતનો ઇસ્યુ આવવાનો નથી કે એનાથી એના ફર્ટિલિટી રેટ્સ ઘટવાના, રાઈટ. પણ ઘણી વખત જોઈએ તો એક્સ્ટ્રા વધારે પડતું થઈ જાય કે વીકમાં પછી એક દિવસમાં 2 કે 3 વાર, તો આ એનું કોઈ એવું ટાઈમ છે કે ભાઈ વીકમાં 2 વખત થવો ત્યાં સુધી નોર્મલ છે, પણ પછી તમે રોજે જ? નહીં, એવો કોઈ ટાઈમ નથી હોતો. આપણે કહીએ છીએ ને કે બધી જ વસ્તુ લિમિટમાં હોવી જોઈએ. લિમિટ કરતાં વધી જાય તો એ થોડા ઘણા અંશે તો નુકસાન કરે છે. માસ્ટરબેશન માટે કોઈ એવું પર્ટિક્યુલર નથી કે વીકમાં 2 વાર કરવું જોઈએ, વીકમાં 3 કરવું જોઈએ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ પ્લેઝર, તમે દબાવી પણ ના શકો, રાઈટ. સો એના માટેનું એવું કોઈ ટાઈમ લિમિટ્સ નથી. પણ એના કારણે કોઈ પછી કોઈ પ્રોબ્લેમ આવી શકે, લાઈક ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે કે એવું કંઈ? હા, થઈ શકે, પણ લિમિટમાં હોય તો ના થાય. લિમિટ કરતાં વધારે હોય, ઓવરમાં હોય તો પછી એના લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, ઘણી વખત નાઇટ ફોલ્સ બી થઈ જતા હોય છે. અચ્છા, રાઈટ. ઘણા પુરુષોને તેના પુલ આઉટ ગેમ ઉપર વધારે પડતો કોન્ફિડન્સ હોય કે ભાઈ
હું વિધાઉટ પ્રોટેક્શન કરું પણ મારી પુલ આઉટ ગેમ જ એટલી સ્ટ્રોંગ છે કે નહીં કોઈ પ્રોબ્લેમ આવે. તો પહેલાં તો એક્સપ્લેન કરો પુલ આઉટ ગેમ શું છે તમારા શબ્દોમાં, અને પછી કહો કે કેટલું યોગ્ય છે. પુલ આઉટ ગેમ મતલબ કે જ્યારે કોઈ પણ કપલ સેક્સ્યુઅલી એક્ટિવ થાય છે ત્યારે જે બી મેલ પાર્ટનર છે, ઇધર હસબન્ડ, બોયફ્રેન્ડ, વોટેવર, તો એ પ્રોટેક્શન યુઝ નથી કરતા અને એના ફિમેલ પાર્ટનરને એમ કન્વિન્સ કરી દે છે કે ભાઈ હું મારું જે ઇજેક્યુલેશન છે હું બહાર કરી દઈશ, યોનિમાં નહીં જવા દો. એને પુલ આઉટ ગેમ કહેવાય. મતલબ કે જ્યારે ઇજેક્યુલેશન થવાનું હોય એ પહેલાં પુરુષ પાર્ટનર એમનું પેનિસ બહાર કાઢી અને ઇજેક્યુલેશન બહાર કરી દે. હવે એ ઇજેક્યુલેશન થાય છે સ્પર્મનું, એના પહેલાં પણ એક ડિસ્ચાર્જ આવે જેને પ્રિકમ કહેવાય, અને પ્રિકમમાં પૂરતી ક્ષમતા છે ફિમેલને પ્રેગ્નન્ટ કરી દેવાની, રાઈટ. એટલે જે પણ ફિમેલના મેલ પાર્ટનર છે એ લોકો ઓવર કોન્ફિડન્ટ હોય કે ભાઈ મને તો મારા પુલ આઉટ ગેમ ઉપર બહુ આમ લાઈક કોન્ફિડન્ટ, તને પ્રેગ્નન્ટ નહીં જ કરું, એ લોકોને જ અનવોન્ટેડ પ્રેગ્નન્સી આવે. કેમ કે પ્રિકમમાં ઘણા બધા મહદઅંશે શુક્રકોષ હોય છે જે ફિમેલ પાર્ટનરને પ્રેગ્નન્ટ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તો હું આમાં તમને કહી દઉં. પછી કેવું થાય, જ્યારે પુલ આઉટ ગેમથી ફિમેલ પાર્ટનર પ્રેગ્નન્ટ થઈ જાય ને એટલે મેલ પાર્ટનર બેકઆઉટ કરી લે. સમજાણું? ક્યાંય ભેગું નહીં જવાનું, માનસિક રીતે ફિમેલને એકલી કરી દે. હવે એમાં પછી ફિમેલ પાર્ટનર બહુ હેરાન થાય. બરાબર, ઓલરેડી ફિમેલ ઇમોશનલ હોય જ. હા, રાઈટ. અને એના પુલ આઉટ ગેમ ઉપર ભરોસો રાખીને તો એ લોકો સેક્સ્યુઅલી એક્ટિવ થાય અને પ્રોટેક્શન યુઝ ના કરે. એટલે બેટર ટુ કેરી કોન્ડમ ઓર કોન્ડમ બી ના કેરી કરતા હોય ને અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થઈ જાય તો અનવોન્ટેડ 72 માર્કેટમાં ઇઝીલી મળે છે. બરાબર, વિધિન 72 અવર્સની અંદર એ લઈ લેવી જોઈએ. એ પણ ના કરવું હોય તો જ્યારે પણ પ્રેગ્નન્સી પોઝિટિવ આવે ત્યારે ઓવર ધ કાઉન્ટર કોઈ પણ સાથે મેડિસિન્સ લીધા વગર ડૉક્ટરને કન્સલ્ટ કરો. મેડિકલ સ્ટોરમાંથી જઈને નહીં લેવાય. ઘણા પુરુષોનો પ્રોબ્લેમ એવો હોય છે કે એમ કે ભાઈ જે યુઝ કરશું પ્રોટેક્શન તો જે ફીલ આવવું જોઈએ નથી આવતું, એના કારણે એ નથી કરતા. ફીલના લીધે સામેવાળું પાર્ટનર કેટલું હેરાન થાય છે. બરાબર. તમે જ્યારે પણ મેલ પાર્ટનર કોઈ ફિમેલ સાથે સેક્સ્યુઅલી ઇન્ટરકોર્સ કરે છે, રાઈટ, મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ ફિમેલ પાર્ટનર ઇમોશનલી અટેચ હોય એ મેલ પાર્ટનર સાથે, જે બી હોય, બરાબર, જે બી હોય એની સાથે મેન્ટલી ઇમોશનલી અટેચ હોય. ફિઝિકલ થર્ડ નંબરનું હતું, ચલો ફિઝિકલ ફર્સ્ટ નંબરનું આવે તો પણ કંઈ વાંધો નહીં, રાઈટ. પણ ફીલ આવી, ફીલ ના આવી, અને કોન્ડમ એ કોઈ પેલું નથી, આપણું દુશ્મન નથી કે એ પહેરો તો તમને ફીલ નહીં આવે, રાઈટ. પહેલાં તો મેલ્સને ખબર જ નથી હોતી કે ફિમેલને ઓર્ગેઝમ ક્યાંથી થાય, તો ફીલની વાત જ ક્યાંથી આવે. બરાબર. એટલે મારો નેક્સ્ટ ટોપિક જ એ હતો કે જ્યારે પણ સેક્સ્યુઅલી રિલેશનની વાત આવે ત્યારે નોર્મલી બધાને ખબર જ હોય કે મેનનું ઇજેક્યુલેશન થઈ જશે એટલે એનું જે ડિસ્ચાર્જ થઈ જાય એટલે એનું સેટિસ્ફેક્શન મળી ગયું. પણ ફિમેલ માટે એવો કોઈ પોઈન્ટ છે અથવા તો એવું કોઈ સાઇન છે જેનાથી મેલને ખબર પડે કે આને ફૂલી સેટિસ્ફાઈડ છે? પહેલાં તો પેનિટ્રેશન કરવાથી ફિમેલ ક્યારે સેક્સ્યુઅલી, મતલબ કે ફિમેલ ક્યારે સેટિસ્ફાઈ નથી થતી. ઓર્ગેઝમ પેનિટ્રેશનથી નથી થતું. ઓર્ગેઝમ ક્લિટરિસ છે જે ફિમેલના રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં એક પાર્ટ છે, રાઈટ. તો ક્લિટરસથી ફિમેલને ઓર્ગેઝમ આવતું હોય મોસ્ટ ઓફ ધ કેસમાં. ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ સ્પોર્ટ છે જે વજાઇનાની બહાર રહેલું હોય છે. ઘણા બધા એમ કે જી સ્પોટ કરીને કંઈ આવે. જી સ્પોટ જેવું કંઈ હોતું જ નથી હોતું. એટલે આ પ્રખ્યાત બહુ મોટી માન્યતા છે કે જી સ્પોટ કરીને આવે છે, ત્યાં જો ટ્રિગર કરવામાં આવે તો જલ્દીથી સેટિસ્ફાય થાય, એવું કાંઈ? જી સ્પોટ હોતો જ નથી હોતો. ઓકે. મગજમાં જી સ્પોટ હોય છે, રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં જી સ્પોટ નથી. પેલી બત્તી લઈને તો ગોતવા નથી જવાના જી સ્પોટ આવ્યો, જી સ્પોટ આવ્યો. ઘણા મેલ એવું રાખે કે ભાઈ મારે થોડુંક વધારે પડતું ડીલે કરવું 5-10-15 મિનિટ માટે, તો વાઇગ્રાનો યુઝ કરે અથવા તો કોઈ એવો માર્કેટમાંથી સ્પ્રે કરે, ડીલે સ્પ્રે છે, તો એ યુઝ કરવો જોઈએ કે નહીં? રીઝન? વાઇગ્રા પહેલાં બહુ યુઝ કરતા બધા લોકો કે ટાઈમ વધારવા માટે કે સેક્સ્યુઅલ જે ટાઈમિંગ છે વધારવા માટે પહેલાં બહુ યુઝ થતી હતી. હવે વાઇગ્રાનો યુઝ ઓછો થઈ ગયો છે. ટાઈમિંગ સાથે કંઈ મતલબ નથી, રાઈટ. હું વારંવાર રિપીટ કરીશ, ડીપ પેનિટ્રેશન હોવું જોઈએ, ફિમેલને પેઇનફુલ ના હોવું જોઈએ, એ મેઇન છે. એક હમણાં 2-3 દિવસ પહેલાં તે એક મેં ન્યૂઝમાં જોયું હતું કે યુપીમાં કોઈ બોય હતો, એણે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ દરમિયાન 2 વાઇગ્રા લઈ લીધી અને પછી એ પૂરી નાઇટ સેક્સ કર્યું અને પછી આ છેલ્લે એ જે ફિમેલ હતી એનું ડેથ થઈ ગયું.
બરાબર, એટલે મેં આ ક્વેશ્ચન કર્યો કે વાયગ્રા લેવી જોઈએ કે નહીં. એટલે જ મેં તમને કીધું બધું લિમિટમાં હોવું જોઈએ, ઓવરમાં નહીં. વાયગ્રા લઈ શકાય હમ. લિમિટમાં. પણ ક્યારે કે કોઈ કોન્ફિડન્સ મેલ ન હોય તો. ત્યારે મેલને ખબર હોવી જોઈએ પહેલાં તો, કેમ કે વધારે ઓવર ટાઈમ સેક્સ કરવાથી ઘણી વખત ફિમેલને બહુ પેઇન થતો હોય છે, ઘણી વખત બ્લીડિંગ બી સ્ટાર્ટ થઈ જાય. પણ એકચ્યુઅલી એ બાબતમાં એક પોન કહેવાય કે એ જિમ્મેદાર છે. પોનમાં જોયેલું હોય કે ભાઈ મેં ફિમેલ છે અને આફ્ટર 30-40 મિનિટ સુધી તમે સેક્સ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી, મલ્ટિપલ ઓર્ગેઝમ થાય છે, તો એનું જોઈને જ તે લોકો શીખતા હોય ને. દુનિયામાં તો દેખવા માટે ઘણી બધી વસ્તુ છે, બધાને તો આપણે ફોલો નથી કરતા, તો પોનને શું કામ ફોલો કરીએ? આ મારી પાસે એક બુક છે, એમાં લખેલું છે કે આયુર્વેદના મહર્ષિ જે સુશ્રુત હતા એનું જે ગ્રંથ છે સુશ્રુત સંહિતા, એમાં મેન્શન કરવામાં આવ્યું છે કે જો પુત્રની ઈચ્છા હોય તો ઋતુકાળ, ઇન કેસ ઋતુકાળ મીન્સ બોલે તો પીરિયડ પછીના 4, 6, 8, 10 કે 12ની રાત્રિએ ઇન્ટરકોર્સ કરવો જોઈએ, અને જો બેબી ગર્લ જોઈએ તો 5, 7 કે 9 આવું હોય છે. હું બુક લઈને આવ્યો તો એટલે જ તે રેફરન્સ માટે. આપણે કોઈને બ્લેમ નથી કરતા કે કોઈની પદ્ધતિને આપણે ઠેસ નથી પહોંચાડવા માંગતા, બટ એવું કંઈ હોતું નથી. તમારા જે સ્ત્રીના શરીરમાં જે બીજ બને છે, આપણે બધાને ખબર છે કે સ્ત્રી પાસે XX નામનો ક્રોમોઝોમ હોય છે, જેની 23 પેર હોય છે, અને પુરુષ પાસે XY ક્રોમોઝોમ હોય છે. તમારા ક્રોમોઝોમને નથી ખબર પડતી કે અંધાર્યું છે, અંજવાળ્યું છે, એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે. આ બધી વસ્તુ તો કન્સીવ થઈ ગયા પછી 3 મહિને 3.5 મહિને જેન્ડર આવે. અચ્છા. તમારા ક્રોમોઝોમ પહેલું બિલોડી કાચ તો લઈને ના બેઠા હોય કે હાલ આ તમે 4, 6, 8મા દિવસે કન્સીવ કરવાની ટ્રાય કરજો તો બેબી બોય આવશે. અરે અમને ઘણા બધા અમારા લોકોને સ્ટોરી પોસ્ટ કરવી પડી કે બેબી બોય, બેબી ગર્લ કે ટ્વિન માટેની ટિપ્સ માટે અમને મેસેજ ના કરો. અમુક લોકો તો અમને મેસેજ કરે કે મેમ મારે બેબી બોય જોઈએ છે, મને કંઈક ટિપ્સ આપો ને. એટલે અમે સામે એવું રિપ્લાય કરીએ ને કે આવી કોઈ ટિપ્સ નથી હોતા. તો તમે ડૉક્ટર શેના છો? ડૉક્ટર તમે છો કે અમે છીએ એમ? બરાબર. મતલબ ડૉક્ટરી ઉપર સવાલ કર્યો. ડૉક્ટરી ઉપર સવાલ, ભગવાનના હાથમાં છે. અમે લોકો જો આટલું પ્રેડિક્ટ કરી શકતા હોય, રાઈટ, તો જે લોકોને આપણે હું પણ એક દીકરી છું, રાઈટ, તો આટલું બધું પ્રેડિક્ટ કરી શકતા હોય આપણે, તો અત્યારે કેમ જે ઇક્વિલિટીનો, મેલ ને ફિમેલ ઇક્વેલિટીનો સવાલ આવ્યો? આવત જ નહીં ને, રાઈટ. અરે ઘણી બધી તો એવી માન્યતાઓ છે કે IVF કરાવો, IVFમાં બીજ બેબી બોયનો. મને જ હમણાં એક DM આવેલો હતો કે મારે IVF કરાવવું છે, તો ક્યારે અમે બીજ મુકાવીએ તો બેબી બોય આવે, ને કયું બીજ મુકાવીએ તો બેબી ગર્લ આવે. હવે તમે 62-64 સેલ, તમે એક રાઉન્ડ સેલ હોય IVFમાં, એમાં તમે બીજમાં કઈ રીતના ડિસાઇડ કરી શકો કે આ બેબી બોય છે કે આ બેબી ગર્લ છે એમ? બરાબર. અમુક સિસ્ટમ છે એવી, પણ એ આપણા કન્ટ્રીમાં અલાઉડ નથી, રાઈટ. પણ આ ઘણાના સવાલ હોય, એમાં એવું છે કે એમાં ઘણી વખત એનો સવાલ એ ખોટો નથી હોતો. અમુકને એવી તીવ્ર ઈચ્છા હોય કે ભાઈ મારે પહેલાં છોકરી જ જોઈએ અથવા તો મારે પહેલાં છોકરો જ જોઈએ, એટલે એ એવા ક્વેશ્ચન વધારે એ લોકો જ કરતા હોય. બાકી વી આર રિસ્પેક્ટિંગ ટુ ધેર ફિલિંગ્સ, કે આપણે સમજી શકીએ છીએ કે વી આર રિસ્પેક્ટિંગ, બટ એના ઉપર અમારી ડૉક્ટરી ઉપર એ લોકો ડાઉટ કરે એટલે રીતસરનો મેસેજ, તમે ડૉક્ટર છો કે શું છો એમ. અચ્છા. પછી એના ઉપર રિએક્શન કેવું હોય કે ભાઈ એવા લોકો ઉપર કેવું આમ રિએક્શન આવે? ભગવાનને પ્રાર્થના કરો, બસ બીજું કાંઈ નહીં. પણ આમાં મેં બીજી પોઈન્ટ એ હતા કે છોકરો ધોળો જોતો હોય તો આવું હુસફૂસ છોકરો જોતો હોય તો આ વસ્તુ ખાવાની આટલા મહિને, પછી સુંદર છોકરો જોતો હોય તો 100 મિલી ગાયનું દૂધમાં 100 મિલી પાણી એડ કરવાનું, પછી ત્વચાનું હતું, ઘણું બધું હતું. ટૂંકમાં આ જે બુક છે મેં 2 દિવસ પહેલાં જ વાંચી, એટલે એમાં મને પોઈન્ટ મળ્યા કે આવું હોય. અને આ મને ખ્યાલ નહોતો કે આવું લોકો પૂછતા હશે. તમને પૂછે એટલે વધારે પૂછે, ત્યારે તો અમારે લોકોને સ્ટોરી પોસ્ટ કરવી પડી ને કે ભાઈ અમને લોકોને આ બાબતમાં નહીં પૂછતા. વચ્ચે મેં કંઈક સ્ટોરી રન કરી હતી કે આપણે ટ્વિન પ્રેગ્નન્સી વિશે વાત કરીશું. હજુ મેં ખાલી સ્ટોરી મૂકીને 5 મિનિટ થઈ ને 15 થી 20 મને એવા DM આવેલા કે ટ્વિન પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટેની ટિપ્સ આપો ને. એ આપણા હાથમાં થોડી, એ આપણા હાથમાં નથી. IVF કન્સેપ્શનમાં ટ્વિન પ્રેગ્નન્સી વધારે રહેવાના ચાન્સીસ છે કે કોઈ ઇન્ડક્શન ચાલુ હોય, જ્યારે બીજ બનવાની કેવી દવા ચાલતી હોય ત્યારે ટ્વિન પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે છે. કોઈ બી ડૉક્ટર તમને એવી ટિપ્સ ન આપી શકે કે તમારું એક બીજ બને છે એમાં 2 સ્પર્મ ફર્ટિલાઇઝ થશે ને 2 જોડિયા બાળકો આવશે. બરાબર. પણ આ એક આપણે જ્યારે 8મા ધોરણમાં ભણતા ને ત્યારે સૌથી પહેલાં જે મેં આ રિપ્રોડક્શન સિસ્ટમનો એક વિજ્ઞાનમાં ચેપ્ટર આવતું, તો ત્યારે જ્યારે ભણાવતા હોય ને સર, તો એને શરમ અનુભવતા અને જે ગર્લ્સ અને બોયઝને પહેલાં ડિવાઈડ કરી નાખે અને ત્યાર પછી ભણાવતા. તમારી પાસે એવું થયું? તો અમારે એવું થયું હતું અમારી વખતે. મને એક સિમ્પલ ક્વેશ્ચનનો આન્સર આપો.
રાઈટ. હું કોઈને જજ નથી કરતી. તમે તમારા મમ્મીના પેટમાં હતા ત્યારે તમારું પહેલું ઘર કોણ હતું, શું હતું? એટલે મારું ઘર મમ્મીનું પેટ જ હોય ને. તમારું ઘર મતલબ તમારા મમ્મીનું ગર્ભ હશે, રાઈટ. બીજું ઘર તમારું પૃથ્વી, તમે જેને જ્યાં આવો છો, રાઈટ. તો મારું ને તમારું આપણા બધાનું ઘર ગર્ભાશય છે, એક જ. રાઈટ. તો વાય વી આર સ્કીપિંગ ઇટ? એના લીધે તો અત્યારે આટલી અવેર, અમારે તો ચેપ્ટર સ્કીપ થઈ જતું આખું. ગર્લ્સની સ્કૂલમાં ભણતા કોએડ નહોતું તો બી અમારે સ્કીપ થઈ જતું. સેક્સ્યુઅલ એજ્યુકેશન તમારે જ્યારે પણ અત્યારે એક તો પીરિયડ વહેલા આવવા માંડ્યા. 6ઠ્ઠા ધોરણમાં 7મા ધોરણમાં છોકરીઓ ભણતી હોય, પેડ ચેન્જ કરતા ના આવડતા હોય, પેડ શું છે, સેનિટરી પેડ શું છે, પીરિયડ પેન્ટી શું છે એ પણ ખબર ના હોય અને પેડ ચેન્જ કરવા પડતા હોય, બરાબર. તો જે પણ સેક્સ્યુઅલ એજ્યુકેશન, સેક્સ્યુઅલ હેલ્થ વિશે 3જા કે 4થા ધોરણમાં આ વસ્તુ આવવી જરૂરી છે, અને એક પણ ટાઈપનું સ્કીપિંગ વગર. ત્યારે સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ આવશે, ત્યારે આપણા દેશમાં એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ ઓછા થશે, ત્યારે આપણા દેશમાં મિસ્ટરબુશનના કેસીસ ઓછા થશે, અને ત્યારે આપણા દેશમાં મેન અને વિમેનની જે જેન્ડર ઇક્વેલિટી છે, બરાબર, એ ત્યારે આપણે કવર કરી શકશું. ત્યાં સુધી આપણે કવર નહીં કરી શકીએ. તમે એમ કીધું કે અમારે તો આખું ચેપ્ટર સ્કીપ થઈ હા, ગયું. અમારે તો સર થાય હશે તો. યા મેલ હશે એટલે સર ફિમેલ જ, મેડમ જ હતા, પછી તો પણ સ્કીપ થયું હતું, રાઈટ. અને મને તો 12 સાયન્સમાં આવીને, કોલેજમાં આવીને ખબર પડી એનાટોમી ને ફિઝિયોલોજીની બુકમાં કે આને લેબિયા માઇનોરા કહેવાય, આને લેબિયા મેજોરા કહેવાય. ગર્ભાશયની અંદર પણ ગર્ભાશયની દિવાલ હોય, બંને બાજુ અંડવાહિની હોય, અંડાશય હોય, ત્યારે ખબર પડી. સાયન્સના સ્ટુડન્ટ થઈને, બી ગ્રુપના સ્ટુડન્ટ થઈને અમને જ્યારે કોલેજમાં ખબર પડતી હોય તો એ તો અમારે ભણવામાં આવવાનું જ છે. 11-12 માં આવવું જોઈએ. વોટ અબાઉટ અધર્સ, કે જે લોકોએ સાયન્સ ફિલ્ડ નથી લીધું, વોટ અબાઉટ અધર્સ, રાઈટ. તો સેક્સ્યુઅલ હેલ્થ અને સેક્સ્યુઅલ એજ્યુકેશન, સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ, વોટ ઇઝ ધ પ્રોટેક્શન. આપણે તો કોન્ડમની એડ પણ સ્કીપ કરી દઈએ છીએ. જ્યારે આપણે પેરેન્ટહુડમાં હોઈએ ત્યારે આપણે કોન્ડમની એડ પણ સ્કીપ. વાય? અત્યારે આઈપીએલ આવે છે ત્યારે આગળ કોન્ડમની એડ આવે તો અનકમ્ફર્ટેબલ થઈ જાય જોતા હોય ને ત્યારે. ન થવું જોઈએ. ફોરેન કન્ટ્રીઝમાં તો પીરિયડને સેલિબ્રેટ કરે છે. પહેલું પીરિયડ આવે ત્યારે સેલિબ્રેટ કરે છે. હવે તો આપણે સાઉથમાં પણ સેલિબ્રેટ કરે છે. હા, સાઉથમાં બી સેલિબ્રેટ કરે છે. તો ઇટ શુડ બી સેલિબ્રેટ. અને જ્યારે પણ દીકરી 4થા કે 5મા સ્ટાન્ડર્ડમાં આવે છે કે એ પહેલાં એના મધરે એને ખુલીને વાત કરવી જોઈએ. પીરિયડ આ રીતનું છે, આ રીતની હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, આ રીતની વસ્તુઓ યુઝ કરવી જોઈએ, આ વસ્તુ ખાવી જોઈએ, આટલું કમ્ફર્ટેબલ રહેવું જોઈએ. જ્યારે તમે તમારા ચાઇલ્ડ સાથે કમ્ફર્ટેબલી ફીલ કરશો તો તમારું ચાઇલ્ડ છે, જે આવનારું બાળક છે, એનામાં સરખો બધો ગ્રોથ થશે અને ખુલીને બધી વાત કરતું થશે. નહીંતર પછી ઇન્ટરનેટનો જ સહારો લેશે. અને ગૂગલ ગુરુથી ખરાબ કંઈ જ નથી. ઇન્ટરનેટ ઉપર તો તમે એમ કહો કે માસ્ટરબેશનના ફાયદા એટલે એ આવે, એમ કહો માસ્ટરબેશનના નુકસાન તો એ આવે. ટૂંકમાં તમારે જે જાણવું છે ને એ નથી આવતું, તમારે જે વિચાર કરીને બેઠા ને કે આજ મારે જોઈ છે તો એ જ આવશે. અરે હવે તો સિમ્પલ વસ્તુ, તમે ઇન્સ્ટાગ્રામમાં ખાલી મિંત્રાની કોઈ એડ આવતી હશે ને તમે શૂઝની લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તમને એ જ દેખાશે. ઇવન લિંક ઉપર ક્લિક નથી, બે વાર શૂઝ કરીએ ને તો એડ આવવા માંડે છે. એટલે અલ્ગોરિધમ્સ આ રીતના વર્ક કરે છે. તો આપણે અમે આઈટી બેકગ્રાઉન્ડમાંથી એટલે અમને આઈડિયા છે કે અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે. તમને ક્યારેય તમારા રિલેટિવ્સ અથવા તો કોઈ એવા વ્યક્તિએ ડીએમ કર્યો છે, ડીએમ અથવા તમારા પેરેન્ટ્સને એવું કીધું કે તમે જે કરો છો એ થોડુંક વિયર્ડ છે અથવા તો તમારે આવું ન કરવું જોઈએ, એવું ક્યારેય કોઈ કીધું છે? આઈ થિંક હું એમ કહી શકું કે આ પૃથ્વી પર મારાથી લકી કોઈ હશે જ નહીં આ બાબતમાં. નેવર માય હસબન્ડ, માય ઇનલોઝ, માય મધર, માય ફાધર, નેવર. ઇવન એ લોકો તો મને કરે છે કે ભાઈ વોટ એવર યુ આર ડુઈંગ વી આર ઓલવેઝ પ્રાઉડ ઓફ યુ. પણ તમે તો ડૉક્ટર છો એટલે તમે તો બરાબર જ છે, તમારી ફિલ્ડ જ એ છે કે લોકોને કન્સલ્ટ કરવા, પણ છતાં રિલેટિવનું કેવું છે કે ક્યારેક લોકોમાં આમ થોડુંક પર્સનલ લાઈફમાં ઘૂસવાની ટેવ હોય. હા, મેં હમણાં પેલો કોન્ડમવાળો વિડીયો પોસ્ટ કર્યો હતો, કોન્ડમમાં ફ્લેવર્ડ કોન્ડમ. તો મને મારા એક સગાનો મેસેજ આવ્યો કે તારી પાસે કંઈ કામ ધંધો નથી એમ. એટલે મેં એને એ જ રિપ્લાય કર્યો, આજ મારો કામ ધંધો છે. અને અત્યારે હું એવું વિચારું કે અત્યારે તમારે તો ઠીક છે ડૉક્ટર છો, પણ મારે પોડકાસ્ટ લેવાનું, મારે હજી ઘણા ડીએમ આવશે. આ પોડકાસ્ટ કર્યો હવે હું મારા ફેમિલી સાથે નહીં જ જોઈએ, એટલે મારે ડિસ્ક્લેમર કહેવું પડશે કે ભાઈ તમારે જો કમ્ફર્ટેબલ હોય, તમારા ફેમિલી ઓપન હોય તો જોજો, વરના
ઇયરફોન લગાવીને જોઈ લેજો. ઘણી બધી વખત એવું થતું હોય કે સ્પેશિયલી એઝ અ ડૉક્ટર હું એવું વિચારું કે આ આપણા જે કન્વર્ઝેશન થયું આપણા વચ્ચે આ પોડકાસ્ટ થ્રુ, એમાં જો 5 કે 6 જણાને આમાંથી કંઈ સારું નોલેજ મળ્યું અને એની જિંદગીમાં એને ઉતાર્યું તો આપણા માટે ઇટ્સ અ બ્લેસિંગ, રાઈટ. કમ્ફર્ટેબલ લાગે છે, નહીં લાગે છે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે પણ આમ કહેના. જોવો તો બધા સિક્રેટલી તો જોતા જ હોય છે earphone જોતા જ હોય ચડાવીને. છે. બસ ખાલી એનો પ્રોબ્લેમ એવો છે પબ્લિકલી એને ખબર ન પડવી જોઈએ કોઈને કે આ વસ્તુ જોવે છે. એ લોકોની ચોઈસ છે રિઝર્વડ રહેવું, અને આપણી ચોઈસ છે અવેરનેસ ફેલાવી. ઓકે, થેન્ક યુ મેમ, તમે આજે આવ્યા, આટલી બધા સારા ઇન્સાઇટ શેર કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો Thank મચ, you so થેન્ક much. યુ સો મચ ફોર હેવિંગ મી.